डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું। આજે આપણે જે આપણો એસવાય બીકોમ છે ને, એસવાય બીકોમમાં જે આપણું પડતર હિસાબી પદ્ધતિ એક સબ્જેક્ટ આવે છે, એ પડતર હિસાબી પદ્ધતિમાં ભાગ 3માં જે આપણો એકમ નંબર 11 છે, જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ। આ જે એકમ છે એમાં આપણે અગાઉના લેક્ચરમાં ઘણું બધું શીખી ચૂક્યા છે અને ઘણું બધું ભણી ચૂક્યા છે અને જાણી પણ ચૂક્યા છે અને આપણને એનાથી ઘણી બધી વસ્તુઓ ખબર પણ પડી ગઈ છે। જેમ કે હું તમને થોડું રિકેપ આપી દઉં કે સેવા પડતર પદ્ધતિ કોને કહેવાય। તો આપણને ખબર છે, અગાઉના લેક્ચરમાં આપણે ભણી પણ ચૂક્યા છે કે જ્યારે કોઈ પણ કંપની ઉત્પાદન કરે ને, વસ્તુનું ઉત્પાદન, ત્યારે એ ઉત્પાદનના કારખાનામાં થાય છે અને જ્યાં ઉત્પાદન થાય છે તો આપણને ખબર છે કે એને માલ સામાન વપરાય છે, મજૂરી વપરાય છે। તો આ જે વસ્તુ હોય ને, એ વસ્તુની એકમની પડતર કાઢવી બહુ ઇઝી થઈ જાય છે। પણ જ્યારે આપણે સેવાની વાત કરીએ, સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, કોઈ પણ સેવા આપણે મેળવતા હોઈએ, જેમ કે આ ટીચિંગ જે પ્રોફેશન છે, આપણે સેવા આપીએ છીએ। પછી ડૉક્ટર છે, જે ડૉક્ટર પણ એની તબીબીની સેવા આપે છે। તો ઘણા બધા જે લોયર હોય એ પણ સેવા આપે છે। તો જ્યારે આપણે સેવાની વાત કરીએ, જ્યારે કોઈ પણ કંપની જે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં હોય અને જ્યારે સેવા પૂરી પાડતી હોય, ત્યારે એ એની જે પડતર છે એ નિર્ધારણ કેવી રીતે કરશે, એના માટે આ જે પડતર હિસાબી પદ્ધતિમાં જે આપણું એકમ 11 છે, સેવા પડતર પદ્ધતિ, એ આપણને એના વિશે ખ્યાલ આપે છે। તો આજે આપણે આગળ જોઈએ છે। હવે કાલે આપણે જે અગાઉના લેક્ચરમાં આપણે ઘણી બધી થિયરિટિકલ વસ્તુ શીખી ચૂક્યા છે, જેમ કે આપણે કોઈ પણ સેવા પડતરનું પત્રક બનાવીએ ને, તો સેવા પડતર પત્રકમાં 3 પ્રકારના ખર્ચા આવે છે, સ્થિર ખર્ચા, પછી ચલિત ખર્ચા અને અર્ધચલિત ખર્ચા। ઘણી જગ્યાએ આપણે ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા જોઈએ છે અને જે અર્ધચલિત ખર્ચા હોય એ બંનેમાં સમાવેશ થઈ જાય છે, જે એની પ્રકૃતિ હોય એના હિસાબે। તો આજે આપણે એક પ્રશ્નના રૂપે એને સમજશું। આપણે હવે એક ઉદાહરણ લઈએ છીએ। આપણે ઉદાહરણમાં કઈ વસ્તુનું ઉદાહરણ છે આ? તો આમાં તમને ટન કિલોમીટરની ગણતરી કરવાનું ઉદાહરણ છે। હવે ટન કિલોમીટરની ગણતરીનું ઉદાહરણ કેમ? તો આપણે સમજીએ। જ્યારે પણ આપણે થિયેટરમાં તમે મૂવી જોવા જાઓ, તો થિયેટરમાં મૂવીમાં તમે કેવી રીતે પૈસા આપો? તો આપણને ખબર છે, પર ટિકિટ પૈસા આપીએ। હવે તમે ક્યારે પણ ટ્રાવેલિંગ કરતા હોય, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં તમે ક્યારે વાહન વ્યવહારનો ઉપયોગ કરતા હોય, એરનો ઉપયોગ કરતા હોય, એર ટ્રાવેલ્સનો ઉપયોગ કરતા હોય, જેમ કે આપણે રસ્તા વાહન વ્યવહારની વાત કરીએ, તમે ક્યાંકથી કઈ જગ્યા બેસો ને કઈ જગ્યા ઉતરો, તો તમે કેવી રીતે ભાડું આપો? પર કિલોમીટર આપો ને। પછી આપણે એવી વાત કરીએ કે માલ સામાનનું હોય, માલ સામાન એક જગ્યાથી બીજી જગ્યા જાય, તો એનું કેવી રીતે ભાડું નિર્ધારણ થાય છે? તેના માટે એના એકમો હોય છે। જેમ આ પ્રશ્નમાં આપણે ટન કિલોમીટરના એકમો છે। જ્યારે આપણે માલ સામાનની વાત કરીએ ને, માલ સામાન ફેરબદલની વાત કરીએ, એક જગ્યા જેમ કે બેંગ્લોરમાંથી કોઈ પણ કંપની ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરે છે, તો બેંગ્લોરમાંથી કલકત્તા સુધીને માલ પહોંચાડવો છે, તો એની પ્રાઇસ, આ જે સેવાઓ છે, આ સેવાઓની પડતર કેવી રીતે નિર્ધારણ કરશે? તો પડતર માટે એના એકમો હોય કે મેઝરમેન્ટ યુનિટ, કે કયા રૂપે આપણે આપણા જે પૈસા છે એ કિંમત છે નિર્ધારણ કરશું। જેમ કે આપણે આ કંપનીની વાત કરી જે ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી ચલાવે છે, જે માલ સામાનની આદાન પ્રદાનની વાત કરે છે, તો એ કેવા એકમના રૂપે એની કિંમત નિર્ધારણ કરશે? જેમ કે ટન કિલોમીટરની ગણતરી, કે 1 ટન હોય ને, 1 ટન 1 કિલોમીટર સુધી એના કેટલા પૈસા, એવી રીતે નિર્ધારણ કરે છે। તો આ ગોમતી ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન લઈને આપણે સમજીએ કેમ આ શું છે? ટન કિલોમીટર એનું એકમનું સાધન છે, જેમાં એ મેજર કરી શકે છે એની કિંમતને। તો ગોમતી ટ્રાન્સપોર્ટ 2 સ્થળે હેરાફેરી માટે નીચેના વાહનો ધરાવે છે। 2 સ્થળ એટલે કોઈ પણ 2 જગ્યા લઈ લઈએ, એ અને બી। તો એ અને બી જગ્યા, આ 2 જગ્યા છે ને, આ 2 જગ્યાઓ વચ્ચે આ ગોમતી ટ્રાન્સપોર્ટેશન શું કરે? માલનો હેરફેર કરે છે, માલનું આદાન પ્રદાન કરે છે। હવે આમાં એના પાસે કેટલી ટ્રકો છે કે કેટલી વાહનો છે? તો 10, 5 ને 20 ક્ષમતાવાળા વાહનોની સંખ્યા કેટલી છે? 10, 5 અને 20। અને ક્ષમતા કેટલી છે કે આ કેટલું ભાર વહન કરી શકે છે? કેટલું ભાર વહન કરી શકે છે? તો આપણને ખબર છે, જે પેલી છે એ 2 ટન વાળી છે, બીજી છે એ 6 ટન વાળી, અને ત્રીજી છે એ 5 ટન વાળી। કઈ કઈ વસ્તુ આપેલી છે? તો વાહનોની સંખ્યા અને ક્ષમતા, એટલે કેટલી ભાર, કેટલી કેપેસિટીનું ભાર એ ઉપાડી શકે છે।
બીજું, દરેક વાહન એક દિવસમાં 5 ટ્રીપ કરે છે. હવે આપણને ખબર છે આપણી પાસે એક વાહન હોય ને, એ કેટલી ટ્રીપ કરે છે? તો 5 ટ્રીપ કરે છે. અને દરેક ટ્રીપમાં 10 કિલોમીટરનું અંતર કાપે છે. હવે એક ટ્રીપ જ્યારે કરે છે ને પૂરી, તો કેટલું કિલોમીટરનું અંતર કાપે છે? એક ગોમતી ટ્રાન્સપોર્ટેશનની વાહનો તો 10 કિલોમીટરનું અંતર કાપે છે. હવે દરેક વાહન તેની ક્ષમતાના 80% જેટલું વહન કરે છે. હવે આપણને ખબર છે, જેમ કે આપણે માની લઈએ કે એની કેપેસિટી કેટલી છે ભાર ઉચકવાની? તો 2 ટન. કોઈની કેપેસિટી કેટલી છે? 5 ટન વાહનની. તો આમાંથી 80% જેટલું એટલે 80% જેટલું એ ભાર વહન કરે છે અને 20% જેટલું થોડું ખાલી રહે છે. એ બતાવે છે ક્ષમતાનો કેટલો ઉપયોગ કરે છે? 80% ક્ષમતાનો ઉપયોગ કરે છે ભાર વહનમાં. પછી સરેરાશ 10% જેટલા વાહનો દરરોજ રિપેરિંગમાં હોય છે. હવે આપણને ખબર છે એટલા વાહન આવ જાવ કરે તો ખબર છે આપણને ખરાબ થવાની પણ સંભાવના હોય, એટલે 10% જેટલા આપણા જેટલા વાહનો હોય એ આપણે ક્યાં પડ્યા રહે? રિપેરિંગમાં પડ્યા હોય. પછી માલ વહનનું કામ મહિનામાં 25 દિવસ થાય છે. હવે આપણને ખબર છે મહિનામાં 30 અને 31 દિવસ હોય, આમાંથી 25 દિવસ આપણે શું કરીએ? માલનો આદાન પ્રદાનને હેરફેર કરીએ 30 દિવસમાંથી એપ્રોક્સિમેટલી. હવે આપણે ગણતરી શું કરવાની છે કે માસિક ટન કિલોમીટરની ગણતરી કરો. એટલે એક મહિનામાં કેટલા ટન કિલોમીટર આ ગોમતી ટ્રાન્સપોર્ટેશનની વાહનો ચાલે છે એ આપણે શોધવાનું છે. એટલે માસિક એટલે એક મહિનામાં, એટલે 31 કે 30 દિવસમાં ટન કિલોમીટર મીન્સ એક ટન કેટલા કિલોમીટરમાં જાય છે, એવી રીતે આપણે ગણતરી કરવાની છે. તો આપણે ગણતરી કરીએ. હવે કુલ ટન શોધતા વાહનોની સંખ્યા અને ક્ષમતાનો ગુણાકાર કરીશું. સૌથી પહેલા આપણી પાસે બે વસ્તુ આપેલી છે પ્રશ્નમાં, વાહનોની સંખ્યા અને વાહનોની ક્ષમતા. એટલે જે વાહન છે એ આપણી પાસે કેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે અને એ જે વાહન છે એ કેટલું ભાર ખરેખર ઉપાડી શકે છે, એ બંને વસ્તુ આપી છે. તો આપણે સૌથી પહેલા કુલ ટન શોધવા હોય તો એના માટે શું કરશું? બંનેનો ગુણાકાર. તો સૌથી પહેલી કઈ વાહન કેટલી વાહનો હતી? સૌથી પહેલા 10 વાહનો હતી. એ જે 10 વાહનો હતી એની કેપેસિટી કેટલી હતી? ઉચકવાની ક્ષમતા કેટલી હતી? 2 ટન હતી ને, તો 10 ગુણ્યા 2. હવે આપણને ખબર છે પછી પ્લસ કરવાનું, ઉમેરવાનું. હવે બીજી કેટલી વાહનની સંખ્યા હતી? 5 હતી ને પ્રશ્નમાં. અને એ જે 5 વાહન હતી એ કેટલી ક્ષમતાનો જે ભાર છે ઉચકી શકે છે? 6 ટનનો. તો ગુણાકાર 6 પ્લસ. હવે ત્રીજી આપણે વાહનની સંખ્યા કેટલી હતી? 20 હતી ને, તો 20 ગુણાકાર ટન કેટલી ક્ષમતાનો ભાર વહન કરી શકે છે? 5. તો 20 ગુણ્યા 5. એવી રીતે આપણને મળે 10 ગુણ્યા 2 એટલે 20, 5 ગુણ્યા 6 એટલે 30 અને 20 ગુણ્યા 5 એટલે 100. તો ટોટલ આપણને કેટલા મળે? 150 માસિક ટન મળે. આપણી પાસે કેપેસિટી કેટલી છે ઉચકવાની બધા વાહનોની? 150 માસિક ટન. હવે એક વસ્તુ કીધી હતી, આ 150 આપણે ઉપાડી શકીએ, આમાંથી કેટલી ક્ષમતાનો ભાર ખરેખર આપણે ઉપાડીએ છીએ? તો 80% ભાર આપણે વહન કરીએ છીએ. 20% તો આપણે ખાલી રહી જ જાય, કોઈ થોડું આ બાજુ રહી જાય, આ બાજુ રહી જાય, એવી રીતે. તો તેની ક્ષમતાની 80% વહન થાય છે. તો 80% થાય તો 150 માંથી આપણે 150 ભાર ઉપાડતા નથી. 80% ઉપાડીએ તો 80 ગુણ્યા 100 એટલે 80% કેટલું થાય? 120 ટન થાય. હવે આપણને ખબર પડી ગઈ કે આપણી કુલ ક્ષમતા તો 150 માસિક ટન હતી, પણ આમાંથી ખરેખર ઉપયોગમાં કેટલી લેવાય? 120 ટન. હવે આપણે શું શોધવું પડશે? એ માસિક ટન આયા, એના પછી કુલ કિલોમીટર શોધવા પડશે કે આપણે કુલ કિલોમીટર કેટલી ગાડી ચાલે. હવે રોજના કિલોમીટર કેટલા છે? તો આપણને ખબર છે પ્રશ્નમાં આપેલ હતું કે રોજ કેટલું અંતર કાપે છે? 10 કિલોમીટર. જે ગોમતી ટ્રાન્સપોર્ટેશનની જે વાહનો છે એ રોજ કેટલું અંતર કાપે છે? 10 કિલોમીટરનું. તો કુલ કિલોમીટર શોધવા માટે કુલ કિલોમીટરનું સૂત્ર શું હશે? તો રોજના કિલોમીટર એટલે ગાડીઓ કેટલી રોજે દોડે છે ગુણ્યા ટ્રીપ, અને દિવસમાં કેટલી ટ્રીપ મારે છે, દિવસમાં કેટલી ટ્રીપ જાય છે. પછી દિવસો કેટલા હોય આપણા પાસે, પછી સરેરાશ વાહનોની ટકાવારી. તો આપણને કુલ કિલોમીટર મળશે. કુલ કિલોમીટર બરાબર, તો સૌથી પહેલા રોજના કિલોમીટર કેટલા? 10 કિલોમીટર. પછી ટ્રીપ કેટલી? તો 5 ટ્રીપની વાત કરી. પ્રશ્નમાં કેટલી ટ્રીપો હતી? 5 ટ્રીપ કરે છે દિવસની. હવે દિવસમાં કેટલા દિવસ ગણવાના? મહિનામાં કેટલા દિવસ ગણવાના? તો 25 દિવસે આપણે સરેરાશ 25 દિવસે આપણું વહનનું કામ ચાલે છે. તો 25 દિવસ ગુણ્યા 25. હવે આમાંથી આપણને ખબર છે કે 90 આપણે 100% હોય કોઈ પણ કામ, 100%માંથી 10% આપણી વાહનો ક્યાં જાય છે? તો 10% આપણી વાહનો રિપેરિંગમાં પડી હોય. તો ખરેખર આપણે કેટલી વાહનો ઉપયોગમાં થાય? 90% સુધી જ થાય.
તો આપણે સરેરાશ વાહનની ટકાવારી, તો આપણા પાસે જે આ બધું કામ કરવા માટે 90% જેટલી વાહન આપણા પાસે ઉપલબ્ધ હોય છે. કેમ કે 10% તો આપણી વાહન રિપેરિંગમાં પડી હોય, હે ને, રિપેરિંગમાં પડી હોય એટલે આપણી પાસે ખરેખર કેટલી, એટલે 90% જ આપણે ખરેખર કામમાં લઈ શકીએ. તો 90%, હવે આપણે ગુણાકાર કરશું 10 કિલોમીટર ગુણાકાર 5 ટ્રીપ ગુણાકાર 25 દિવસ ગુણાકાર 90% જે એની સરેરાશ કેપેસિટી હતી. પછી તો આપણને કેટલા મળશે? 1250 ગુણા 90 ભાગ્યા 100 એટલે 90% કાઢીએ તો આપણને કેટલા મળશે? 1125 કિલોમીટર. હવે આપણી પાસે કેટલા આવી ગયા? 1125 કિલોમીટર આવી ગયા. સૌથી પહેલા શું શોધ્યું હતું? માસિક ટન શોધ્યા હતા. બીજી જગ્યા શું શોધ્યું છે? માસિક કિલોમીટર શોધ્યા છે. પણ આપણે પ્રશ્નમાં શોધવાનું શું કીધું છે? ટન કિલોમીટર. તો માસિક ટન ગુણાકાર કિલોમીટર કરશું તો આપણે માસિક ટન કિલોમીટર મળી જશે ને. તો કુલ માસિક ટન કિલોમીટર બરાબર કુલ ટન ગુણાકાર કુલ કિલોમીટર. હવે કુલ ટન કેટલા શોધ્યા હતા આપણે? 120 શોધ્યા હતા અને કુલ કિલોમીટર કેટલા આવ્યા? 1125. તો બંનેનો ગુણાકાર કરશું તો આપણને કેટલા મળશે? તો 1,35,000 કુલ માસિક ટન કિલોમીટર આવી જાય. આપણી જે ગોમતી ટ્રાવેલ્સ જેટલી વાહનો છે એ કુલ કેટલું ચાલે છે? એક મહિનામાં કેટલું ચાલે છે? તો 1,35,000 કુલ માસિક ટન કિલોમીટર જેટલું ભાડું ઉચકે છે. તે આપણે પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે આ દાખલાનું શું? તો આ દાખલાથી આપણે એકમો શોધીએ. કયા એકમોના ઉપર આપણે આપણી કિંમત નિર્ધારણ કરી શકીએ. જેમ કે આમાં નિર્ધારણ કરવા માટે એકમ કઈ હતી? તો કુલ માસિક ટન કિલોમીટર. એવી રીતે હવે આપણે પ્રશ્નમાં જોઈએ. આ જે એક પ્રશ્ન છે, આ પ્રશ્નમાં આપણે જોઈએ સૌથી પહેલા આપણે એકમો કાઢવી પડશે. એકમો કાઢ્યા પછી આપણે પડતરનું પત્રક બનાવીને પડતર શોધવી પડશે. તો આ પ્રશ્નમાં આપણે બંને વસ્તુ કરશું. તો આપણે આ જોઈએ આ પ્રશ્ન. તો મારુતિ લિમિટેડ ટેક્સીનો એક કાફલો ધરાવે છે. એટલે મારુતિ લિમિટેડનું કામ શું છે? એ ટેક્સીનું કામ છે. એ ટેક્સીમાં લોકોની હેરફેર કરે છે, એ ટેક્સીનું કામ ચલાવે છે. હવે તો આપણને ખબર છે ટેક્સી શું હોય? ટેક્સી એટલે સેવા ઉદ્યોગ. તો જ્યારે આપણે સેવા પૂરી પાડીએ ત્યારે આ જે સેવા પડતર પદ્ધતિ છે, આમાં જે સેવા પડતર પત્રક આપેલું છે એના હિસાબે આપણે કુલ પડતર શોધીએ અને કુલ પડતર શોધ્યા પછી જ આપણે આપણી કિંમતનું નિર્ધારણ કરી શકશું. તેમને રાખેલ ચોપડા પરથી નીચેની માહિતી મળે છે. હવે નીચેની માહિતી શું છે મારુતિ લિમિટેડની? તો મારુતિ લિમિટેડ પાસે ટેક્સી કેટલી છે? તો મારુતિ લિમિટેડ પાસે 20 ટેક્સી છે. પછી દરેક ટેક્સીની કિંમત કેટલી છે? 2.5 લાખ રૂપિયા દરેક ટેક્સીની કિંમત છે. હવે આ ટેક્સીનો આપણે કાફલો રાખશું, ટેક્સીનો વેપાર કરશું, ધંધો કરશું તો આપણે મેનેજર રાખવો પડશે ને. તો મેનેજરની પગાર કેટલી છે? તો મેનેજરની પગાર છે વાર્ષિક 60,000 રૂપિયા. હવે એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની, જ્યારે આપણે સેવા પડતર પત્રક બનાવતા હોઈએ ત્યારે આપણે ધોરણ કયું લીધું હોય? તો માસિક લીધું હોય તો બધા જ ખર્ચા માસિક રૂપે આવશે અને આમાં જ આપણે વાર્ષિક લીધું હોય તો વાર્ષિક આવશે. હવે આ જે મેનેજરનો પગાર છે એ 60,000 રૂપિયા વાર્ષિક આપેલો છે, પણ આપણે માસિક કાઢવો તો કેવી રીતે કાઢી શકશું? તો આપણને ખબર છે ને, ભાગાકાર 12. કેમ કે એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. તો ભાગાકાર 12 કરશું તો આપણને શું મળી જશે? માસિક મેનેજરનો પગાર પણ મળી શકે છે. પછી હિસાબનીશનો પગાર. હિસાબનીશનો પગાર કેટલો છે? માસિક 3,000 છે. આમાં માસિક આપેલો છે. હવે આપણને પ્રશ્નમાં વાર્ષિક પૂછ્યું હોય તો આપણે કેવી રીતે કાઢી શકશું? તો માસિક ગુણ્યા 12 તો આપણને મળી જશે વાર્ષિક. પછી ડ્રાઈવરનો પગાર. તો ડ્રાઈવરનો પગાર કેટલો છે? તો ટેક્સી દીઠ માસિક 2,000 રૂપિયા. ટેક્સી દીઠ કેટલો છે? 2,000. આપણને ખબર છે કે એક ડ્રાઈવર એક ટેક્સીને ચલાવી શકે છે. તો ટેક્સી દીઠ એટલે આપણી પાસે જેટલી ટેક્સી હોય એવી રીતે આપણે ડ્રાઈવર વધારે રાખવા પડશે. તો ટેક્સી દીઠ માસિક કેટલા છે? 2,000 રૂપિયા. હવે આપણે 2 ટેક્સી હોય તો 4,000. એવી રીતે વર્ષનું હોય તો ગુણ્યા 12 પણ કરવા પડે. તો ડ્રાઈવરનો પગાર ટેક્સી દીઠ માસિક કેટલો છે? 2,000 રૂપિયા. હવે ક્લીનરનો પગાર. આ જે ટેક્સી છે આમાં એક ડ્રાઈવર રાખે, ક્લીનર પર રાખવો પડે આપણે. તો ક્લીનરનો પગાર પણ શું કહે છે? તો ટેક્સી દીઠ માસિક 1,000 રૂપિયા. એક ટેક્સીમાં એક ક્લીનર રાખીએ આપણે, એ મહિનાનો કેટલો ચાર્જ કરે? 1,000 રૂપિયા. પછી મેકેનિકનો પગાર. હવે આપણે મેકેનિક રાખ્યો હોય તો મેકેનિકનો પગાર કેટલો? માસિક 4,000 રૂપિયા છે. માસિક 4,000 રૂપિયા. હવે ગેરેજ આપણે ટેક્સી રાખવી પડે અંદર તો ગેરેજ રાખવું પડે ને, તો ગેરેજનું ભાડું કેટલું છે? માસિક 16,000. હવે આપણને ખબર છે આટલી બધી આપણે ટેક્સીનો વેપાર કરીએ, ટેક્સીનો ધંધો કરીએ તો ઘણી બધી જગ્યાએ આપણો એક્સિડન્ટ પણ થતો હોય.
આપણી ગાડીઓ તૂટી પણ જતી હોય તો આપણને નુકસાન પણ થઈ શકે છે ને 2.5 લાખનું, કેમ કે આપણી એક ટેક્સી 2.5 લાખની છે. તો આપણે શું કર્યું છે, આ જોખમથી બચવા માટે આપણે વીમો લીધો છે. તો વીમો લીધો તો વીમા પ્રીમિયમ ચૂકવવું પડે છે ને. તો વીમા પ્રીમિયમ કેટલું છે, તો વીમા પ્રીમિયમ છે વાર્ષિક 3%. આપણી જે કિંમત હોય ને એ કિંમતનો 3% આપણે શું વીમો લીધેલો છે, 3% આપણે પ્રીમિયમ ભુગતાન કરવાનો. પ્રીમિયમ આપણા માટે ખર્ચ છે. પછી વાર્ષિક વેરો, હવે આપણે ટેક્સીનું પરમિટ લીધું છે તો ઓલ ઇન્ડિયા પરમિટ લીધું છે, તો ઓલ ઇન્ડિયા પરમિટ માટે આપણે આરટીઓમાં ટેક્સ ભરવો પડે ને. તો ટેક્સી દીઠ કેટલો છે, 10,800. પછી સમારકામમાં કેટલો ખર્ચ થાય છે, તો ટેક્સી દીઠ વાર્ષિક 9,000. એક ટેક્સીમાં એક વર્ષમાં 9,000નું કામ કરાવવું પડે. આ બધી આપણી વિગતો હતી. હવે આ આપણા પાસે અન્ય ઇન્ફોર્મેશન છે, અન્ય માહિતી, તો એને જોઈએ. ટેક્સીનું આયુષ્ય 5 લાખ કિલોમીટર છે. જો આપણી પાસે એક ટેક્સી છે ને, એક ટેક્સી આપણને કેટલું કમાવી આપી શકશે, તો 5 લાખ કિલોમીટર સુધી આપણને ચલાવી આપશે. એવી રીતે 5 લાખ કિલોમીટર સુધી આ એક ટેક્સી ચાલશે. પછી દરેક ટેક્સી મહિને 4,000 કિલોમીટર દોડે છે. દરેક ટેક્સી એક મહિને કેટલું દોડે છે, મહિને કીધું છે, મહિને 4,000 કિલોમીટર દોડે છે. વર્ષનું કીધું તો કેટલી થાય, તો 4,000 ગુણ્યા 12, પણ આપણે મહિનાનું જ કીધું છે, જેમાંથી 20% ખાલી દોડે છે. હવે 4,000 કિલોમીટરમાંથી 20% ખાલી દોડે એટલે ઘણી જગ્યાએ આપણે ટેક્સી ચલાવતા હોય ને ઘણી જગ્યાએ ઘણા સંજોગોમાં આપણા પાસે પેસેન્જર ના પણ હોય, તો એ 20% છે. એ સરેરાશ કેટલું છે, 20%માં આપણી પાસે પેસેન્જર ના હોય, ખાલી દોડે આપણી ટેક્સી. પછી પેટ્રોલની વપરાશ દર 12 કિલોમીટર દીઠ 1 લીટર. આપણી જે ટેક્સી છે ને એ 12 કિલોમીટર ચાલે ને તો કેટલો ખર્ચ આવે, તો પેટ્રોલની વપરાશ દર 12 કિલોમીટરનું 1 લીટર. 12 કિલોમીટરમાં કેટલું, 1 લીટર. પછી પેટ્રોલનો ભાવ, તો પેટ્રોલનો ભાવ લીટરે 30 રૂપિયા છે. એક લીટર પેટ્રોલ ભરાવીને તો કેટલો ભાવ આવે છે, 30 રૂપિયા. પછી ઓઇલ અને અન્ય સ્ટોર્સની વપરાશ દર 100 કિલોમીટર દીઠ 20 છે. હવે આપણે ઓઇલ ને બીજું ઘણું બધું સામગ્રી વાપરીએ છીએ, તો આ કેટલી વાપરીએ છીએ, તો વપરાશ દર 100 કિલોમીટર છે દરેક 20, એટલે 100 કિલોમીટર ગાડી દોડીને આવે ને તો આપણે 20 રૂપિયાનો ઓઇલ અને સ્ટોરનો વપરાશ થાય છે. હવે આપણે આ પ્રશ્ન કરીએ તો સૌથી પહેલા આપણે શું બનાવવું પડે, સૌથી પહેલા હેડિંગ મારવું પડે. હેડિંગ શું હોય, તો આ જે કંપની, તો કંપનીનું નામ શું છે, મારુતિ લિમિટેડ, કે જે કઈ હોય તમારા એક્સ લિમિટેડ, વાય લિમિટેડ, જે કોઈનું સૌથી પહેલા શું કરવાની, તો આપણે સૌથી પહેલા નામ લખવાનું, જે કઈ કંપની સેવા પાડતી હોય એ, જેમ કે એક્સ લિમિટેડ, વાય લિમિટેડ. આ પ્રશ્નમાં આપણી મારુતિ છે, તો મારુતિ લિમિટેડનું શું બનાવી રહ્યા છે, સેવા પડતરનું પત્રક. તો હેડિંગ શું આપશું આપણે, મારુતિ લિમિટેડનું સેવા પડતરનું પત્રક. હવે આપણને ખબર છે કે આ જે પત્રક બનાવે છે, પત્રકમાં કેટલા કોલમો દોરવાના હોય, તો 3 કોલમો દોરવાના હોય. સૌથી પહેલો કોલમ કયો હોય, તો સૌથી પહેલો કોલમ હોય આપણો વિગતનું. સૌથી પહેલો કોલમ કોનું હોય, વિગતનું. બીજું કોલમ કોનું હોય, માસિક. હવે આપણને ખબર છે બીજું કોલમ માસિકનું પણ હોઈ શકે અને વાર્ષિક પણ હોઈ શકે. જેવી રીતે પ્રશ્નમાં આપેલ હોય એના હિસાબે આ પ્રશ્નમાં આપણને માસિક કીધું છે એટલે માસિકનું કોલમ બનાવ્યું છે. ઘણા બધા પ્રશ્નોમાં આપણને વાર્ષિક પણ પૂછી શકે છે, તો આપણે સ્લેશ કરીને વાર્ષિકનું પણ કોલમ બનાવી શકીએ. પછી કિલોમીટર દીઠ, આપણને ખબર છે કિલોમીટર દીઠ છે ને એટલે કેટલા કિલોમીટરના દીઠ ખર્ચો કેટલો આવે એ પણ પૂછ્યું છે આપણને. તો કિલોમીટર દીઠ એટલે સૌથી પહેલા આપણે કિલોમીટર તો શોધવા પડશે ને, કુલ કેટલા કિલોમીટર છે, એના પછી કિલોમીટર દીઠ આવી શકે, ભાગાકાર કરશું ત્યારે. જે આપણને ખબર છે કે કિલોમીટર સૌથી પહેલા શોધવા પડશે. આ જે કિલોમીટર શોધશું, કિલોમીટર પછી જે કઈ પડતર આવશે એ પડતરને આપણે કિલોમીટરથી ભાગાકાર કરશું ત્યારે આપણને કિલોમીટર દીઠ મળશે. તો સૌથી પહેલા આપણે કિલોમીટર શોધવા પડશે ને, પડતર તો આપણે યાદી શોધી શકશું, કિલોમીટર શોધવા પડશે ને, તો કિલોમીટર કેટલા હોય બોલો મને, કોણ જણાવશે, તો આપણે કિલોમીટરની ગણના કરીએ. હા, દરેક ટેક્સી મહિને 4,000 કિલોમીટર દોડે છે. આપણે કોની ગણતરી કરી રહ્યા છે, કિલોમીટરની ગણતરી. તો કિલોમીટરની ગણતરી એટલે દરેક ટેક્સી મહિને 4,000 કિલોમીટર દોડે છે. તો કેટલી દોડે છે, 4,000 કિલોમીટર દોડે છે, કિલોમીટર. હવે આમાં શું કહે છે આગળ, જેમાંથી 20% ખાલી દોડે છે. તો આપણે ખરેખર કેટલી દોડી, તો 20% જે ખાલી દોડે એને બાદ કરી દઈશું આપણે. કુલ આપણે 100% હોય, આમાંથી 20% ખાલી દોડે છે, તો આપણને ખબર છે 80% શું થશે, ભરેલી દોડશે. આપણી જે ટેક્સી છે એ 20% ખાલી દોડે એટલે 80% ભરેલી દોડે છે. તો ગુણા 80, તો આપણને કેટલા મળે,
3200 કિલોમીટર. એટલે આપણી જે કુલ કિલોમીટર કેટલી આપણી જે ટેક્સી છે ને, આ ટેક્સી કેટલા કિલોમીટર ભરેલી દોડે છે? તો 3200 કિલોમીટર ભરેલી દોડે છે. તો આપણને મળી ગયા 3200 કિલોમીટર, મળી ગયા ને 3200 કિલોમીટર. હવે આપણે આગળની શરૂઆત કરીએ. સૌથી પહેલા શું આવે? સ્થિર ખર્ચા. અને બીજું કોલમ કયું બનાવવું પડે? ચલિત ખર્ચા. સૌથી પહેલા સ્થિર ખર્ચાની વાત કરીએ. હવે આપણને ખબર છે સ્થિર ખર્ચા કોને કહેવાય? એવા ખર્ચા જે સ્થિર હોય. આપણો ટેક્સી 2000 કિલોમીટર દોડે કે 5000 કિલોમીટર દોડે કે ના પણ દોડે, આપણી ટેક્સી દિવસમાં એક પણ દિવસ ના ચાલે, મહિનામાં એક પણ દિવસ ના ચાલે, પણ એ ખર્ચા તો થવાના જ છે. એને આપણે શું કહીએ? સ્થિર ખર્ચા. તો આપણે પ્રશ્નમાં જોઈશું કે કેવા એવા કયા ખર્ચા છે જે ખર્ચા આપણે થવાના જ છે, જેનાથી આપણા ઉત્પાદન ઉપર અને સેવા ઉપર કોઈ અસર પડતો નથી. જેમ કે મેનેજરનો પગાર હોય તો આપણને ખબર છે કે મેનેજર આપણી કંપનીમાં એક વખત નિમણૂક કરી દીધી, નિમણૂક કર્યા પછી આપણી ટેક્સી દોડે કે ના દોડે, મેનેજરને પગાર આપવો પડશે ને. હવે તો સૌથી પહેલા આપણે મેનેજરનો પગાર કેટલો હતો? વાર્ષિક 60,000 કીધેલું છે. વાર્ષિક 60,000 કીધેલું છે. હવે આપણને ખબર છે વાર્ષિક 60,000 છે તો મહિને કેટલો હશે? તો 60,000 ભાગ્યા 12 એટલે કેટલો આવશે? 5,000. કેટલો આવશે? 5,000. હવે આપણે પાસે કુલ કેટલી ટેક્સી છે? 20 ટેક્સી છે ને. તો આ જે કરી રહ્યા છે, આ કોનું કરી રહ્યા છે? એક ટેક્સીનું કાઢી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે? એક ટેક્સીનું. હવે આપણે મેનેજર રાખ્યો છે, જેટલી આપણી ટેક્સી છે બધાનું ધ્યાન રાખશે ને, એક ટેક્સી માટે નથી રાખ્યો. આ જે મેનેજર આપણું ટેક્સીનું બધું જ કામ સંભાળે છે ને, તો બધું જ કામ સંભાળે છે એટલે આપણે 20 ટેક્સીઓનું કામ કરે છે. તો આપણને ખબર છે એક ટેક્સીનું કેટલું થયું? તો ભાગાકાર 20 કરશું ને, એટલે 20 ટેક્સીઓ માટે આપણે મેનેજર રાખીએ તો 20 માટે આપણે 60,000 રૂપિયા આપી રહ્યા છે. તો એક માટે કેટલા? કેમ કે આ સેવા પડતરનું પત્રક કોના માટે શોધી રહ્યા છે? એક ટેક્સીનું છે. કેટલું છે? એક ટેક્સી. એક ટેક્સી છે તો ભાગાકાર 20 કરશું તો આપણને કેટલા મળશે? તો સૌથી પહેલા વાર્ષિક 60,000 રૂપિયા હતા, એને માસિક કરવા માટે ભાગાકાર 12 કર્યા તો આપણને 5,000 મળ્યા. એ 5,000 માં પણ 20 ટેક્સીઓમાં વેચી દેવાના એટલે 5,000 ભાગ્યા 20 એટલે આપણને કેટલા મળશે? 250. કેટલા મળશે? 250 રૂપિયા. ખબર પડી ને બધાને? બીજું હિસાબનીશનો પગાર. હવે આપણને ખબર છે હિસાબનીશનો પગાર કેવી રીતે આપેલો હતો? માસિક આપેલો હતો. એટલે આપણે ભાગાકાર 12 કરવાની જરૂર નથી, કેમ કે આપણે માસિકના કોલમમાં જ અમાઉન્ટ જોઈએ ને, એટલે માસિક જ આપેલો છે. પણ આમાં એ જે હિસાબનીશ હતો એ હિસાબનીશ આપણે એક ટેક્સી માટે રાખેલો હતો? ના, એ બધી જ 20 ટેક્સીનું કામ સંભાળે છે. તો આપણે શું કરશું? આ જે 3,000 ચૂકવીએ છીએ આપણે, આ 3,000 કોના માટે ચૂકવીએ છીએ? 20 ટેક્સી માટે ચૂકવીએ છીએ એટલે ભાગાકાર 20 કરશું તો આપણને કેટલા મળશે? એક ટેક્સીમાં હિસાબનીશનો ફાળો કેટલો? એક ટેક્સીમાં હિસાબનીશમાં કેટલો ખર્ચો આવે? તો 150 રૂપિયા. 3,000 ભાગ્યા 20 કરશું તો આપણને મળશે 150 રૂપિયા. પછી ડ્રાઈવરનો પગાર. હવે ડ્રાઈવરના પગારમાં તો ચોખ્ખું લખેલું હતું કે ટેક્સી દીઠ માસિક ડ્રાઈવરનો પગાર. તો આ તો ડ્રાઈવરનો પગાર કેટલો? 2,000. આ એક ટેક્સીની જ વાત કરી રહ્યા છે તો એક ટેક્સીની જ વાત કરી રહ્યા છે. માસિક વાત કરી રહ્યા તો હા માસિક વાત કરી રહ્યા છે. તો આ જે પ્રશ્નમાં શું આપેલું હતું જોઈ શકાય આપણે? તો પ્રશ્નમાં આપેલો હતો ડ્રાઈવરનો પગાર ટેક્સી દીઠ માસિક 2,000 રૂપિયા એટલે પૂરેપૂરા 2,000 રૂપિયા ગણશું આપણે. તો કેટલા આવે આપણા પાસે? 2,000 રૂપિયા. એવી જ રીતે ક્લીનરનો પગાર પણ કેટલો હતો? ક્લીનરના પગારમાં પણ એ જ લખેલું હતું ટેક્સી દીઠ માસિક એટલે કેટલા આવશે? 1,000 રૂપિયા આવશે. પછી મેકેનિકનો પગાર. હવે મેકેનિકના પગારમાં આપણને ખબર છે મેકેનિક તો આપણે બધી 20 ટેક્સીઓ માટે રાખેલો છે. કોઈ પણ ટેક્સી ખરાબ થતો આ મેકેનિક પાસે જાય છે ને, તો 20 ટેક્સીઓનું કામ સંભાળે છે આ મેકેનિક. તો આપણને ખબર છે આપણું કોનું પત્રક બનાવી રહ્યા છે? એક ટેક્સીનું પત્રક બનાવી રહ્યા છે. તો આ મેકેનિકનો પગાર 4,000 બધી જ ટેક્સીઓનો હોય તો ભાગાકાર કેટલા કરશું? 20. તો આપણને કેટલું મળશે? એક ટેક્સીનું કેટલું? 4,000 ભાગ્યા 20 એટલે 200. પછી ગેરેજનું ભાડું કેટલું છે? તો ગેરેજનું ભાડું પણ આપણે ગેરેજમાં બધી 20 ટેક્સીઓ રાખીએ છીએ એટલે ગેરેજનું ભાડું પણ બધી ટેક્સીઓ માટે છે, 20 ટેક્સી પૂરેપૂરી માટે. તો આપણે એક ટેક્સીનું કરવું તો શું કરશું? ભાગાકાર 20. તો 6,000 ભાગાકાર 20 એટલે કેટલા આવે આપણને મળશે? 300 રૂપિયા. હવે વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ પણ આપણે કોનું કેલ્ક્યુલેટ કરી રહ્યા છે? કોનું શોધી રહ્યા છે? એક ટેક્સી. તો હવે એક ટેક્સીની કિંમત કેટલી હતી? આ પ્રશ્નમાં એક ટેક્સીની કિંમત 2.5 લાખ રૂપિયા હતી. તો 2.5 લાખ ગુણ્યા આપણને ખબર છે કે વીમા પ્રીમિયમની દર કેટલી હતી?
3% વાર્ષિક. કેટલી હતી? 3% વાર્ષિક. તો 3/100 અને વાર્ષિક હતી એટલે 1/12 કરવું પણ જરૂરી છે ને, કેમ કે આપણે માસિક ખર્ચ શોધી રહ્યા છે. તો 2.5 લાખ ગુણ્યા 3/100 ગુણ્યા 1/12 એટલે આપણને કુલ કેટલું મળશે? જે 2.5 લાખ છે આપણી કિંમત છે, ભાગાકાર 3% વીમા પ્રીમિયમની દર છે, ભાગાકાર 100, કેમ કે પર્સન્ટેજ આપણે ખોલીએ તો ભાગાકાર 100 આવે છે. અને આપણને ખબર છે એ વાર્ષિક આપેલું છે એટલે 3% વીમા પ્રીમિયમની દર વાર્ષિક છે એટલે આપણે એને માસિક કરવા માટે ભાગાકાર 12 કરશું તો આપણને મળશે 625 રૂપિયા. હવે આપણે બીજું, જે કરવેરો કેટલો હતો? તો કરવેરો પ્રશ્નમાં 10,800 આપેલો છે. કેટલો? 10,800. એ જે 10,800 છે એ ટેક્સીનો કરવેરો છે, પર કેટલાનો છે? 1 વર્ષનો છે. તો 1 વર્ષમાં તો 12 મહિના હોય ને, તો આપણે તો 1 મહિનાનો ગણતરી કરવાની છે ને, તો આપણે શું કરશું? 10,800 ભાગાકાર 12 તો આપણને કેટલા મળશે? 900 રૂપિયા. આ જે બધા ખર્ચા હતા એ કયા હતા? સ્થિર ખર્ચા. હવે એ સ્થિર ખર્ચાનો આપણે શું કુલ ટોટલ કરીએ તો કેટલો આવે? 5,425. કુલ ટોટલ કેટલો આવે? 250, 150, 2,000, 1,200, 300, 625 ને 900. તો આપણને કુલ સ્થિર ખર્ચા કેટલા મળશે? કુલ સ્થિર ખર્ચા બરાબર 5,425. હવે આ કુલ સ્થિર ખર્ચા માસિક મળે આપણને. હવે કિલોમીટર દીઠ કેટલા? તો કિલોમીટર દીઠ કાઢ્યું તો આપણે મેં પ્રશ્નમાં શું કીધું હતું? પડતર ભાગાકાર કિલોમીટર. તો પડતર કેટલી આવી? 5,425. ભાગાકાર શું કરવાનું? કિલોમીટર. કિલોમીટર કેટલા છે? 3200. તો 5,425 ભાગાકાર 3200 કરશું તો આપણને 1.70 રૂપિયા મળશે. એટલે એક ટેક્સીનો સ્થિર ખર્ચ કેટલો થયો? તો 1 કિલોમીટર દીઠ કેટલો થયો? 1 કિલોમીટરમાં સ્થિર ખર્ચ કેટલો આવે છે? 1.70 પૈસા. હવે આપણે ચલિત ખર્ચાની ગણતરી કરીએ. ચલિત ખર્ચામાં સૌથી પહેલા શું આવે? ઘસારો આવે. તો આપણે ઘસારાની ગણતરી કરીએ. ઘસારો કોના ઉપર લાગે? ઘસારો આપણી ટેક્સી ઉપર લાગે. તો સૌથી પહેલા ટેક્સીની કિંમત કેટલી છે? ટેક્સીની કિંમત છે 2.5 લાખ રૂપિયા. હવે એક વર્ષમાં કેટલું ટેક્સી આપણે ઉપયોગ કરીએ? તો એક વર્ષમાં આપણને ખબર છે 4,000 કિલોમીટર ચાલે. સોરી, એક મહિનામાં કેટલું ચાલે છે? 4,000 કિલોમીટર ચાલે છે. તો 4,000 કિલોમીટર ભાગાકાર એની કુલ આયુષ્ય કેટલું છે? તો એનું કુલ આયુષ્ય છે જે પ્રશ્નમાં આપેલું છે 5 લાખ કિલોમીટર. આ જે ઘસારાની ગણતરી કરવા માટે આપણને ખબર છે કે ટેક્સીની કિંમત કેટલી છે? તો ટેક્સીની કિંમત છે 2.5 લાખ રૂપિયા. હવે આ કેટલી ચાલે છે? તો 4,000 કિલોમીટર ચાલે છે. એનું ટોટલ આયુષ્ય કેટલું છે? તો ટોટલ આયુષ્ય છે 5 લાખ કિલોમીટર. તો એને ભાગાકાર કરશું 2.5 લાખ ગુણ્યા 4,000 ભાગાકાર 5 લાખ તો આપણને મળશે 2,000 રૂપિયા. એ 2,000 ને આપણે 3200 થી ભાગાકાર કરશું તો આપણે 1.63 શું મળશે? આપણને પર કિલોમીટર દીઠ મળશે. પછી બીજું છે સમારકામ. સમારકામનું કેટલું? તો 9,000 રૂપિયા વાર્ષિક હતા ને, તો 9,000 ભાગાકાર 12 કરશું એટલે 750 આપણને માસિક મળી રહેશે. 9,000 રૂપિયા વાર્ષિક ભાગાકાર 12 એટલે મહિને કેટલા થયા? 750. હવે ઓઇલ અને અન્ય ખર્ચા. તો ઓઇલ અને અન્ય ખર્ચાની કેવી રીતે વાત કરી હતી? તો આપણે પ્રશ્નમાં જોઈ શકીએ. ઓઇલ અને અન્ય સ્ટોરની વપરાશ દર 100 કિલોમીટર દીઠ 20 છે. 100 કિલોમીટર દીઠ 20 છે તો આપણને ખબર છે કેટલું કિલોમીટર દોડ્યા છે આપણે? કેટલું કિલોમીટર દોડ્યા છે? 4,000 કિલોમીટર દોડીએ છીએ. 4,000 કિલોમીટર દોડીએ અને તો આપણે મળશે 800 રૂપિયા આવી રીતે. પછી પેટ્રોલના ખર્ચા કેવી રીતે છે? તો પેટ્રોલના ખર્ચાનું કેવી રીતે પ્રશ્નમાં આપેલું છે? તો પેટ્રોલની વપરાશ દર 12 કિલોમીટર દીઠ 1 લીટર છે. એટલે દર 12 કિલોમીટર ચાલે ને તો આપણું 1 લીટર પેટ્રોલ વપરાય. 1 કિલોમીટર પેટ્રોલ વપરાય. 4,000 ભાગાકાર 12 તો 4,000 ભાગાકાર 12 કરીએ તો આપણને કેટલા મળે? અને ગુણાકાર 30 તો આપણને મળે 10,000 રૂપિયા એવી રીતે. તો આજે 10,000 રૂપિયા મળે આપણને શું મળ્યો? આ પેટ્રોલનો ખર્ચ થયો એવી રીતે. પછી હવે આપણે ટોટલ કેટલું ચલિત ખર્ચ? 2,750, 800 અને 10,000 તો આપણને મળે કુલ 13,550 એવી રીતે. હવે આ જે આપણો ચલિત ખર્ચ તો 13,550 ને સ્થિર ખર્ચ કેટલો? તો 5,425. તો કુલ પડતર કેટલી મળે? કુલ ખર્ચ કેટલો મળે? તો આપણને કુલ મળે A + B સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા 18,975. હવે એ 1 કિલોમીટર દીઠ કાઢવા હોય તો ભાગાકાર 3200 કરી શકાય તો આપણને મળી જાય. 3200 ભાગાકાર કરીએ 13,550 ભાગાકાર 3200 કરીએ તો આપણને મળે 4.23 અને 18,975 ભાગાકાર 3200 કરીએ તો આપણને 5.93 મળે. એ આપણી પડતર છે, સેવાની પડતર. સ્થિર ખર્ચાની પણ કાઢી શકીએ અને ચલિત ખર્ચાની પર કિલોમીટર દીઠ પણ કાઢી શકીએ. કિલોમીટર દીઠ કાઢવી તો શું કરવાનું? કિલોમીટરથી ભાગાકાર કરવાનો એવી રીતે. અને આપણને કુલ કાઢવી તો સ્થિર ખર્ચા ઉમેરો કરવાનો, ચલિત ખર્ચા પછી ટોટલ કાઢ્યા પછી આપણે કિલોમીટર દીઠથી ભાગાકાર કરી દેવાનો. મને ખાતરી છે કે આ જે પ્રશ્ન છે આજે આપણે ભણ્યું એનાથી તમને ખૂબ સરસ મજા આવી હશે અને આ પ્રશ્ન ભણાવવાની પણ મને પણ મજા આવી. તો
આજે આપણે આ પ્રશ્ન સુધી રાખીએ. ધન્યવાદ. स्वाध्यायः परमः